હવે આપ વલસાડ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે નવીન પટેલ. વલસાડ જિલ્લાના નાના પોંઢા કપરાડા રોડ ખાતે 80મા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે જિલ્લા પ્રભારી અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, ઇનામ પ્રમાણપત્ર વિતરણ સહિત વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજાયા હતા. વલસાડ જિલ્લામાં આવેલા તાજેતરના વિનાશક પૂરને લઈ સ્થિતિ ભયાવહ બની હતી. વલસાડ શહેરથી જિલ્લાની શાળાઓ વિસ્તારોમાં પાણી ભરાતા હજારો લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપૂર આવતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વલસાડ શહેરના ચીફવાડ સ્થિત દાણા બજારમાં પાણી ભરાતા કરોડો રૂપિયાનું અનાજનું નુકસાન થયું હતું. આ ઉપરાંત જિલ્લાના કાંઠા વિસ્તારમાં આવેલા ઝીંગાના તળાવો તૂટી જતા ઝીંગા પૂરના પ્રવાહમાં તણાઈ ગયા હતા. તેમજ વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારના ધરાસણા, દાંડી, ભાંગલ, કકવાડી, માલવણ સહિતના ગામોમાં મીઠાના અગરોમાં લાખો રૂપિયાનું મીઠાનું ધોવાણ થતાં અગરિયાઓની સ્થિતિ દયનીય બની હતી. વલસાડ જિલ્લામાં પૂરની પરિસ્થિતિને પગલે ભારે તારાજી સર્જાતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વલસાડની મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેમણે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લામાં પૂરની સ્થિતિ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા થયેલી કામગીરી અને વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. આ બેઠકમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને જિલ્લામાં અને ખાસ કરીને ઉમરગામમાં એક જ દિવસમાં ઇતિહાસમાં સૌથી વધુ 42.56 ઇંચ વરસાદ અને સિઝનનો સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં 102.64 ઇંચ પડવા અંગે માહિતી આપી હતી. ધોધમાર વરસાદ અને મધુબન ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીઓ બંને કાંઠે વહી હતી, જેને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા એક જ દિવસમાં 12,376 લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં જિલ્લા વહીવટીતંત્રએ સફળતા મેળવી હતી. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે નીચાણવાળા વિસ્તારમાં પૂરના પાણી ઓસરતા સૌથી મોટી અને મહત્વની કામગીરી હવે સાફ સફાઈ અને દરેક નાગરિકના સ્વાસ્થ્યની દરકાર લેવાની રહેશે. વલસાડ જિલ્લામાં જુલાઈ 2026 દરમિયાન ભારે વરસાદ, પૂર અને અતિવૃષ્ટિના કારણે અસરગ્રસ્ત થયેલા નાના, લઘુ અને મધ્યમ વર્ગના વેપાર, વાણિજ્ય તથા સેવાકીય એકમોને આર્થિક તેમજ પુનર્વસન સહાય આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ યોજનાના ઝડપી અને પારદર્શક અમલીકરણ માટે જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાનના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્તરે સહાય સમિતિઓની રચના કરવામાં આવી છે. ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા સૌ માટે ગૌરવ સમાન છે. રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહની 9 ઓગસ્ટથી વલસાડ જિલ્લામાં ઉજવણી શરૂ થઈ છે, જે 17 ઓગસ્ટ સુધી ચાલશે. 9 દિવસ સુધી ચાલનારા આ સ્વતંત્રતા સપ્તાહ અંતર્ગત જિલ્લા, તાલુકા, મહાનગરપાલિકા, ગ્રામ્ય અને વોર્ડ કક્ષાએ હર ઘર તિરંગા, વંદે માતરમના 150 વર્ષની થીમ પર વિવિધ ઉજવણી પણ થઈ રહી છે. વલસાડ જિલ્લા આરટીઓ કચેરી ખાતેથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ આધારિત ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક કાર્યરત થયો છે. રાજ્ય સરકારની સૂચના મુજબ શરૂ કરાયેલી આ નવી પદ્ધતિથી અત્યાર સુધીમાં 4,200થી વધુ વાહન ચાલકોએ ટેસ્ટ આપી છે. આ એઆઈ ટ્રેકને કારણે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને માનવીય દખલ વગરની બની છે. વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને દર મહિનાના પ્રથમ રવિવારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવાનું જિલ્લા વહીવટીતંત્રને આહવાન કરતા જિલ્લા માહિતી કચેરી દ્વારા રવિવારે વલસાડના ઐતિહાસિક પારનેરા ડુંગર પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લાના ધરમપુરમાં રાજા રજવાડાના સમયથી ટપ્પા રમતમાં આત્મીયતાનો ભાવ આદિવાસી સમાજ અનુભવે છે. દિવાસાથી દિવાળી અને દીવ દિવાળી સુધી અનેક તહેવારોમાં વિવિધ સમાજની અનેક ભાતીગળ સંસ્કૃતિ અને પરંપરા જોવા મળે છે. ત્યારે વલસાડ જિલ્લો આદિવાસી જિલ્લા તરીકે જાણીતો છે. આદિવાસી સમાજ ભલે આજે આધુનિક યુગમાં જીવતો હોય, પરંતુ પોતાની સંસ્કૃતિ અને પરંપરાને આજે પણ વળગી રહ્યો છે. હમણાં જ આપે વલસાડ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા નવીન પટેલ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.